નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે રંજક કણો વિશે માહિતી મેળવી હતી. રંજક કણો 3 પ્રકારના હતા. આમ તો આપણે રંજક કણોના 2 પ્રકાર કીધા હતા. એક હતા રંગ કણો અને બીજા હતા રંગવિહીન કણો, જેમાંથી એકને કીધું હતું ક્રોમોપ્લાસ્ટ. તો આ રંજક કણો મુખ્યત્વે 2 પ્રકારના, અને એમાં મેં તમને એવી વાત કરી હતી કે હવે પછીના લેક્ચરની અંદર આપણે રંજક કણોની રચના વિશે માહિતી મેળવીશું. રંજક કણોની રચના. રંજક કણોની રચના આમ જોઈએ તો કણાભસૂત્રની રચના જેવી જ હોય, અથવા તો રંજક કણોની રચના છે આ રચના અથવા તો રંજક કણોનો બાહ્ય દેખાવ જે લગભગ કણાભસૂત્ર જેવો જ દેખાય. કણાભસૂત્રમાં તમને ખબર હોય તો 2 આવરણ હતા. આ 2 આવરણમાંથી એક આવરણને આપણે બાહ્ય આવરણ કીધું હતું, એક આવરણને અંતઃ આવરણ કીધું હતું. આવી કંઈક રચના હતી. એમાં અહીંયા આ 2 ભાગ હતા, જેમાંથી એક આવરણ છે આને અંદરનું આવરણ કીધું હતું. આ જે આવરણ છે આને બહારનું આવરણ કીધું હતું. હવે અહીંયા અંદરના આવરણની અંદર પટલીય સ્તરો જોવા મળે. રંજક કણોમાં અંદરના આવરણની અંદર કંઈક આવા પટલીય સ્તરો જોવા મળે. આ પટલીય સ્તરો છે. આ પટલીય સ્તરો જેને આધારક કહેવામાં આવે. જેને કયા નામથી ઓળખાય? આધારક, અથવા તો આનું બીજું નામ છે સ્ટ્રોમા. આધારક કહેવાય અથવા તો સ્ટ્રોમાના નામથી ઓળખાય. આ આખી એક પટલીય સ્તરોની એક ગૂંચળા જેવી રચના જોવા મળે. રંજક કણોની અંદરના આવરણમાં એક આખું તંત્ર જોવા મળે. તો આ રંજક કણોની આંતરિક રચના હતી કે જેમાં મુખ્યત્વે કામ કોણ કરે તો કે આધારક અથવા તો સ્ટ્રોમા, અને આ પુટિકાઓ જેવી રચનાઓ જે આધારક અથવા તો સ્ટ્રોમા તરીકે કામ કરે. એટલે રંજક કણોની આંતરિક રચના વિશે કહેવું હોય તો આવું કહી શકાય કે રંજક કણોની બાહ્ય રચના કે રંજક કણોનું બાહ્ય આવરણ લગભગ કોના જેવું જોવા મળે? કણાભસૂત્ર જેવું. એટલે આવું કહી શકાય કે રંજક કણોની બાહ્ય રચના, રંજક કણોની બાહ્ય રચના કણાભસૂત્રની રચના જેવી. હવે અંદરના આયોજનમાં ઘણા બધા પટલીય સ્તરો હોય. થોડી વાર પહેલાં તમને આકૃતિમાં કીધું, જેના આધારક કહેવાય અથવા તો કયા નામથી ઓળખાય? સ્ટ્રોમાના નામથી. એટલે રંજક કણોના આંતરિક આયોજનમાં રંજક કણોના આંતરિક આયોજનમાં ઘણા બધા પટલીય સ્તરો આ દ્રવ્યમાં ગોઠવાયેલા જોવા મળે. અને આ પટલીય સ્તરોને કયા નામથી ઓળખાય? આધારક અથવા તો સ્ટ્રોમાના નામથી ઓળખાય, જેને આધારક અથવા તો સ્ટ્રોમા કહે છે. તો આ રંજક કણોની આંતરિક રચના હતી, અથવા તો રંજક કણોની રચના વિશે કહેવું હોય તો આવું કહી શકાય કે ભાઈ કણાભસૂત્ર જેવી રચના જેમાં આંતરિક આયોજનની અંદર ઘણા બધા સ્તરો જે દ્રવ્યમાં ગોઠવાયેલા હોય, અને આ સ્તરોને કહેવામાં આવે આધારક અથવા તો સ્ટ્રોમા. અત્યારે આપણે રંજક કણોના 2 પ્રકાર વિશે વાત કરી. રંજક કણોના 2 પ્રકાર વિશે વાત કરી. એક પ્રકાર જેને આપણે કીધો હતો રંગકણ, અને બીજો પ્રકાર જેને આપણે કહેતા હતા રંગવિહીન કણ. એક પ્રકાર હતો રંગકણ અને બીજો પ્રકાર હતો રંગવિહીન કણ. ખરેખર રંજક કણો છે 3 ભાગમાં વિભાજિત થાય. એક જેને આપણે કહેતા હતા હરિત દ્રવ્ય અથવા તો હરિત કણ. બીજું રંજક કણ. આ બીજું રંજક કણ હતું જેને આપણે કીધું હતું રંગ કણ. અને આ સિવાયનું એક રંજક કણ જેને કહેવામાં આવે રંગવિહીન કણ. રંજક કણો કંઈક આ 3 ભાગની અંદર વિભાજિત થાય.
એમાં એક છે હરિત દ્રવ્ય, બીજું છે રંગકણ અને ત્રીજું છે રંગવિહીન કણ. એમાં હરિત દ્રવ્ય જે ક્લોરોફિલ ધરાવે, આમ જોઈએ તો બે એકનું એક જ થાય, અને આ શેના માટે જવાબદાર હોય તો કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે, પ્રકાશ સંશ્લેષણ માટે જવાબદાર હોય. સાથે સાથે વનસ્પતિના પર્ણનો લીલો રંગ છે એના માટે પણ કોણ જવાબદાર હોય? હરિત દ્રવ્ય અથવા તો ક્લોરોફિલ. એટલે આ હરિત દ્રવ્ય નામનું રંજકકણ જે ક્લોરોફિલ ધરાવે, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે જવાબદાર, સાથે સાથે પર્ણમાં જોવા મળતો લીલો રંગ એના માટે પણ જવાબદાર છે. પછી અહીંયા બીજું રંજકકણ જેને આપણે પીળા રંગનું રંજકકણ કીધું હતું અને એક નારંગી રંગનું હતું. પીળા રંગનું હતું જેનું નામ હતું ઝેન્થોફિલ, નારંગી રંગનું હતું જેનું નામ હતું કેરોટીન. તો આ બંને રંગકણ જેનું મુખ્ય કાર્ય પુષ્પ અથવા તો ફળ અથવા તો વનસ્પતિના બીજ આ બધા જના રંગો માટે જવાબદાર હોય. જુદા જુદા રંગો માટે રંગકણો જવાબદાર હોય. બે પ્રકારના રંગકણો તમને કીધા હતા, એક હતું પીળા રંગનું, બીજું હતું નારંગી રંગનું. જેમાં પીળા રંગનું રંજકકણ હતું જેને આપણે નામ આપ્યું હતું ઝેન્થોફિલ, અને નારંગી રંગનું રંગકણ હતું જેને આપણે નામ આપ્યું હતું કેરોટીન. આ બંને પુષ્પ, ફળ અને બીજના રંગ માટે જવાબદાર હોય. અને રંગવિહીન કણ આ બીજો પ્રકાર હતો રંજકકણનો. આગળના લેક્ચરની અંદર તમને કીધું હતું કે બે ભાગની અંદર વિભાજિત થાય, રંગકણ અને રંગવિહીન કણ. એમાં રંગવિહીન કણ વિશે તમને એવું કીધું હતું કે આ રંગકણો અથવા તો આ રંજકકણો આનું મુખ્ય કાર્ય ખોરાક સંગ્રાહી કોથળી તરીકેનું હોય. એટલે આ વનસ્પતિના પર્ણમાં અથવા તો જે તે ભાગમાં હાજર હોય ત્યાં આ રંજક કણોનું મુખ્ય કાર્ય કયું હતું કે ખોરાકનો સંગ્રહ કરવાનું કાર્ય કરે. આમ રંજક કણો હકીકતે ત્રણ ભાગની અંદર વિભાજિત થાય, હરિત કણ, રંગકણ અને રંગવિહીન કણ. પણ આપણા પાઠ્યપુસ્તકની અંદર હરિત કણનો સમાવેશ કરી દીધો છે રંગકણોની અંદર. એટલે ત્રણ પ્રકારના રંગકણો કીધા હતા, લીલા રંગનું હરિત દ્રવ્ય, પીળા રંગનું ઝેન્થોફિલ, નારંગી રંગનું કેરોટીન. ખરેખર આ ત્રણેયના કાર્ય જુદા જુદા, જેમાં આ બે રંજક કણો કયા કયા? પીળો રંગ અને નારંગી રંગ. આ બંનેનું કાર્ય કેવું હતું કે પુષ્પ, ફળ અને બીજને રંગ આપવાનું કાર્ય કરે. પણ હરિત કણ છે એના મુખ્ય બે કાર્યો છે. એક તો જો વનસ્પતિના ખોરાક બનાવવા માટેની અગત્યની ક્રિયા, જેને કઈ ક્રિયા કહેવામાં આવે? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા. આ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં સૌથી અગત્યનો ભાગ ભજવતું દ્રવ્ય જેને હરિત દ્રવ્ય કહેવાય, અથવા તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે જવાબદાર કણ જેને હરિત દ્રવ્ય કહેવાય. સાથે સાથે વનસ્પતિના પર્ણ કે જ્યાં લીલો રંગ જોવા મળે, આ લીલા રંગ માટે જવાબદાર કણ જેને કહેવામાં આવે હરિત કણ. એટલે કુલ ત્રણ પ્રકાર, પણ બુકની અંદર બે પ્રકાર છે, તો આપણે પણ બે જ પ્રકાર કહેશું. ક્યાં ક્યાં? રંગકણ અને રંગવિહીન કણ. રંગકણમાં આ ત્રણેયનો સમાવેશ થશે. એના પછીનો ટોપિક છે રસધાનીઓ. આપણા ચેપ્ટરની છેલ્લી અંગિકા રસધાનીઓ. બંનેમાં જોવા મળે, પ્રાણી કોષમાં પણ જોવા મળે અને વનસ્પતિ કોષમાં પણ જોવા મળે. પણ રસધાનીની એક ખાસિયત એ છે કે પ્રાણી કોષમાં રસધાની જેનું કદ મોટું હોય, વનસ્પતિ કોષમાં રસધાનીનું કદ મોટું હોય, પ્રાણી કોષની અંદર રસધાનીનું કદ નાનું જોવા મળે. સાથે સાથે જુદા જુદા પ્રાણીઓ જેમાં અમીબાનો સમાવેશ થઈ જાય, પેરામિશિયમનો પણ સમાવેશ થઈ જાય. આ તમામ સજીવો જેની રસધાનીઓ સજીવના શરીર પ્રમાણે કાર્ય કરે, જેમ કે અમીબા અથવા તો પેરામિશિયમ. આ બંને પ્રાણીના શરીરમાં જોવા મળતી રસધાની, આ રસધાની અમીબાના શરીરના લગભગ બધાય કાર્યો કરી દે. જેમ કે ખોરાકના પાચન માટેનું કાર્ય પણ કરી દે, સાથે સાથે ઉત્સર્ગ દ્રવ્યને બહાર કાઢવાનું કાર્ય પણ કરે, સાથે સાથે અન્નધાનીનું કાર્ય પણ કરે, મતલબ કે ખોરાકનો સંગ્રહ કરવાનું કામ પણ કરે. કોણ? રસધાની. એટલે અમીબા અથવા તો પેરામિશિયમમાં જોવા મળતી રસધાનીઓ જેને આંકુચક રસધાની કહેવાય. આંકુચક રસધાનીનો મતલબ થાય સંકોચનશીલ રસધાની, કે જેનું સંકોચન થઈ શકે અને વિકોચન પણ થઈ શકે.
તો આવા એકકોષીય સજીવોમાં જોવા મળતી રસધાની, ખાસ કરીને અમીબા અને પેરામિશિયમમાં એને સંકોચનશીલ રસધાની પણ કહેવાય અને સાથે સાથે આંકુચક રસધાની પણ કહેવામાં આવે. એમાં આપણે વાત કરવાની હતી વનસ્પતિ કોષમાં રસધાનીઓ વિશે. આ પહેલાં તો સમજીએ કે રસધાનીનું કાર્ય શું. આ રસધાનીઓ ઘન અથવા તો પ્રવાહી પદાર્થોનો સંગ્રહ કરતી કોથળી જેવી રચના છે. ઘન અથવા તો પ્રવાહી પદાર્થોનો સંગ્રહ કરતી કોથળી જેવી રચના, જેને કયા નામથી ઓળખાય? રસધાની. હવે વાત કરવાની હતી વનસ્પતિ કોષમાં રસધાની વિશે. તમને થોડી વાર પહેલાં કીધું હતું કે બંને કોષમાં રસધાનીઓ જોવા મળે, વનસ્પતિ કોષમાં અને પ્રાણી કોષમાં, બંનેમાં. પણ બંનેમાં વનસ્પતિ કોષ એવો કોષ છે કે જેમાં રસધાનીનું કદ ખૂબ જ મોટું જોવા મળે. એટલે વનસ્પતિ કોષમાં રસધાની મોટા કદની હોય. વનસ્પતિ કોષમાં રસધાની મોટા કદની હોય. મોટા કદનીનો મતલબ કંઈક એવો થાય કે વનસ્પતિ કોષનો લગભગ 50%થી લઈ અને 90% જેટલો વિસ્તાર માત્ર ને માત્ર કોણ રોકી દે? રસધાની રોકે. અને તમને ખબર હોય તો આશ્રુતિવાળી ઘટના ભણ્યા, તેમાં ટ્રેડેસ્કેન્સિયા પર્ણમાં આશ્રુતિ યાદ જો હોય તો 3 આકૃતિઓવાળી રચના ભણ્યા હતા કે ભાઈ 3 નહીં 4 આકૃતિ. એક કોષ દોર્યો હતો, એની અંદર રસધાની દોરી હતી. પછી એવું કીધું હતું કે અહીંયા શર્કરાનું અથવા તો મીઠાનું સાંદ્ર દ્રાવણ મૂકીએ તો રસ સંકોચનની ઘટના થાય. કઈ ઘટના થશે? રસ સંકોચનની ઘટના. એમાં કોષ દિવાલ, એના પછી આવતું હતું કોષ રસ પટલ, અને એના પછી આખો જે ભાગ હતો એને આપણે એક ચોક્કસ નામ આપ્યું હતું ને, નામ કંઈક આવું હતું, રસધાની. તો થોડોક અંદાજો લગાવી શકાય કે આપણે જે સ્લાઇડ બનાવી હતી, આ સ્લાઇડ પાંદડું હતું, અને પાંદડું હોય તો પાંદડા માણસને કે પ્રાણીને ન હોય, માત્ર કોને હશે? વનસ્પતિને. મતલબ એવો થાય કે વનસ્પતિ કોષનો મોટો ભાગ કોણ આવરી લે? વનસ્પતિ કોષમાં હાજર જોવા મળતી રસધાની. એટલે કેટલાક વનસ્પતિ કોષોમાં રસધાની કોષના કદનો 50થી 90% જેટલો ભાગ રોકે. એટલે આવું પણ કહી શકાય કે કેટલાક વનસ્પતિ કોષોમાં રસધાનીઓ કોષનો 50%થી 90% જેટલો ભાગ રોકે છે. 50%થી 90% જેટલો ભાગ માત્ર કોનો હોય? રસધાનીનો. તો પાછો પ્રશ્ન એ હતો કે આટલો ભાગ અથવા તો આટલો પથારો કોષમાં કરીને બેઠી હોય રસધાની, તો આનું કામ શું? અથવા તો રસધાનીમાં હોય શું? રસધાની કેટલાક કોષીય દ્રવ્યોથી ભરેલી કોથળી જેવી રચના છે. એટલે રસધાનીઓ છે એ આ જગ્યા રોકવા માટે જ નથી હોતી, પણ આ રસધાનીઓ કોષને જરૂરી એવા કોષીય દ્રવ્યોથી ભરેલી હોય. એટલે રસધાની વનસ્પતિ કોષોમાં જ નહીં પણ બધા જ કોષોની અંદર, વનસ્પતિ કોષોમાં કોષીય દ્રવ્યોથી ભરેલી હોય છે. કોષીય દ્રવ્યનો મતલબ શું? કોષીય દ્રવ્યનો મતલબ કંઈક એવો થાય કે કોષને જીવંત રહેવા માટે અથવા તો કોષને પૂરેપૂરું પોષણ મળી રહે અથવા તો પોષણ આપતા હોય આવા દ્રવ્યોને કહેવામાં આવે કોષીય દ્રવ્ય. અને કોષીય દ્રવ્યની અંદર સમાવેશ થાય એક તો એમિનો એસિડનો, સાથે સાથે કાર્બનિક એસિડનો, આની સાથે શર્કરાનો, અને આ સિવાય ઘણા બધા પ્રોટીન દ્રવ્યોનો.
આ બધા જ દ્રવ્યોને કયા નામથી ઓળખાય? કોષીય દ્રવ્યો. એટલે વનસ્પતિ કોષની રસધાની જેમાં ખાસ કરીને અમુક જરૂરી અથવા તો અગત્યના કોષીય દ્રવ્યો, આ કોષીય દ્રવ્યોમાં સમાવેશ થાય એમિનો એસિડ્સ, કાર્બનિક એસિડ, પ્રોટીન અને શર્કરા. આ બધા જ નો સંગ્રહ ક્યાં થાય? રસધાનીમાં. એટલે ખાસ કરીને વનસ્પતિ કોષમાં અથવા તો વનસ્પતિ કોષ માટે અગત્યના દ્રવ્યો ક્યાં ક્યાં? તો કે એક તો એમિનો એસિડ, એમિનો એસિડ, બીજું છે કાર્બનિક એસિડ્સ. આ કાર્બનિક એસિડ એક પ્રકારનું નથી આવતું, ઘણા બધા પ્રકારના આવે. એટલે કાર્બનિક એસિડ્સ સાથે સાથે રસધાનીમાં સમાવેશ થાય શર્કરાનો. શર્કરા આ સિવાય પ્રોટીન, પ્રોટીન દ્રવ્યોનો સમાવેશ પણ કયા ભાગમાં થાય? રસધાનીમાં. એટલે પ્રોટીનનો સંગ્રહ રસધાનીમાં થાય. આ સિવાય રસધાનીના બે અગત્યના કાર્યો, આ વનસ્પતિ કોષને બે ગુણધર્મો પ્રદાન કરે. એક આસુનતાનો ગુણધર્મ અને બીજો હશે બરડતાનો ગુણધર્મ. રસધાની વનસ્પતિને આસુનતા અને બરડતા પ્રદાન કરતી અંગિકા. આ વનસ્પતિ કોષમાં જોવા મળતી રસધાનીઓ હતી. એના પછી હતું પ્રાણી કોષમાં રસધાની. વનસ્પતિ કોષની સાપેક્ષે પ્રાણી કોષમાં રસધાનીનું કદ ખૂબ જ નાનું હોય અથવા તો પ્રાણી કોષમાં રસધાની નાની જોવા મળે. વનસ્પતિ કોષ જેટલી મોટી હોતી નથી. એમાંય ખાસ કરીને અમુક એકકોષીય પ્રાણીઓ, આ એકકોષીય પ્રાણીમાં સમાવેશ થાય એક તો અમીબાનો. આ અમીબામાં જોવા મળતી રસધાની, આ અમીબામાં જોવા મળતી રસધાની એક જ અંગિકા ઘણા બધા એકમ તરીકે કામ કરી દે. જેમ કે થોડી વાર પહેલાં તમને કીધું હતું કે ભાઈ ખોરાક સંગ્રહનો કામ કરતો ભાગ એ પણ કોણ હશે? તો કે રસધાની. મતલબ એવો થાય કે રસધાની જ કયું કામ કરી દે? અન્નધાનીનું કામ કરી દે. ખોરાકનો સંગ્રહ પણ ત્યાં થાય. બીજું, અમીબામાં જોવા મળતી રસધાની છે એ સતત ને સતત સંકોચન પામતી રસધાની છે. મતલબ એનું સંકોચન અને વિકોચન સતત ચાલુ જ રહે. આવું શા માટે? તો કે અમીબા અથવા તો પેરામિશિયમ, એમાં ખાસ કરીને અમીબા છે એ પાણીમાં જોવા મળતું સજીવ છે. પાણીમાંથી ઓક્સિજન વાયુનો સંગ્રહ કરવો, નકામા દ્રવ્યો મતલબ ઉત્સર્ગ દ્રવ્યો બહાર કાઢવા માટે એક અંગિકા કામ કરે રસધાની. એટલે આ રસધાની સતત ને સતત સંકોચન અને વિકોચન ચાલુ રાખે, જેથી કરીને જરૂરી દ્રવ્યોનો અંદર પ્રવેશ થઈ શકે, નકામા દ્રવ્યો બહાર જાય. એટલે અમીબા જેવા પ્રાણીઓમાં જોવા મળતી રસધાની જેને કહેવામાં આવે આંકુચક રસધાની અથવા તો સંકોચનશીલ રસધાની. તો પ્રાણી કોષમાં રસધાનીનું કદ વનસ્પતિ કોષ જેવડું હોતું નથી. એટલે એવું કહી શકાય કે પ્રાણી કોષમાં રસધાની નાના કદની હોય. પ્રાણી કોષમાં રસધાની નાના કદની જોવા મળે. એમાં ખાસ કરીને અમીબા જેવા પ્રાણીઓ. અહીંયા અમીબા જેવા પ્રાણીઓમાં રસધાની અન્નધાનીનું જ કામ કરી દે. રસધાની અન્નધાની તરીકે કાર્ય કરે. આ સિવાય અમુક મીઠા જળમાં જોવા મળતા સજીવો, એમાં પણ વાત આપણે અમીબાની જ કરતા હતા. મીઠા જળમાં વસવાટ કરતા એકકોષીય સજીવો, એકકોષીય સજીવોમાં એક તો અમીબા અને બીજું છે પેરામિશિયમ. આ બંનેમાં રસધાની ચોક્કસ પ્રકારની જોવા મળે. અને આ ચોક્કસ પ્રકારની રસધાની જેને આપણે નામ આપ્યું હતું આંકુચક રસધાની, આ બંને સજીવોમાં વિશિષ્ટ પ્રકારની રસધાની,
આ વિશિષ્ટ પ્રકારની રસધાની જેને આપણે શું કીધું હતું આંકુચક અથવા તો બીજું નામ આપ્યું હતું સંકોચનશીલ રસધાની. આંકુચક રસધાની હોય અને આનું મુખ્ય કાર્ય શું તો કે વધારાના પાણીને અને નકામા દ્રવ્યોને કોષમાંથી બહાર કાઢવાનું કાર્ય કરે. જે નકામા દ્રવ્યો અને વધારાના પાણીને કોષમાંથી બહાર ત્યાગ કરે. તો આ પ્રાણી કોષમાં જોવા મળતી રસધાની હતી, વનસ્પતિ કોષ કરતાં નાની જોવા મળે. અને પછીનો ટોપિક છે કોષ વિભાજનનો, જે હવે પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કરશું. થેન્ક યુ.